આણંદના ખંભાતમાં એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે। સ્કૂલે મોડા પહોંચતા બાળકોને પ્રિન્સિપાલે આકરી સજા ફટકારી। 1 થી 2 મિનિટ મોડા આવતા વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડ્યા। ઠંડીમાં 4 થી 5 કલાક સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડ બહાર બેસી રહ્યા હતા। ત્યારે વિદ્યાર્થીઓને મળેલી આકરી સજાથી વાલીઓ રોષે ભરાયા છે। કડકડતી ઠંડીમાં બેઠેલા વિદ્યાર્થીઓનો વાલીએ વિડીયો ઉતાર્યો। વિડીયો બનાવતા વાલીએ સ્કૂલના પ્રિન્સિપાલે રોક્યા હતા અને વાલીને રોક્યા હતા પ્રિન્સિપાલે। મહત્વનું છે કે આણંદના ખંભાતમાં આવેલી એસબી વકીલ શાળાનું સંચાલન ધી કેમ્બે એજ્યુકેશન દ્વારા કરાય છે। જો કે આ શાળાએ તો માનવતાને જાણે કે નેવે મૂકી દીધી હોય તેવું વર્તન હાલ શાળા તરફથી વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યું છે। જેમાં આ શાળાએ માત્ર 1 થી 2 મિનિટ મોડા આવતા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વર્ગખંડ બહાર ખુલ્લી જગ્યા પર બેસી રહેવાની સજા આપી। અને આ વાતની જાણ થતાં એક વાલી સ્કૂલે આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં પ્રિન્સિપાલે કરેલા ગેરવર્તનના દ્રશ્યો પણ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। આ વિડીયોમાં જોઈ શકાય છે। સ્કૂલ સંચાલન અને શિક્ષણ વિભાગ સખત કાર્યવાહી કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે। આ વિડીયોમાં આપ જુઓ કે એક જાગૃત વાલી વિડીયો બનાવે છે તો તેને રોકવામાં આવે છે। એસબી વકીલમાં સવારે 1 જ મિનિટ મોડો આવ્યો છોકરો ને આને બહાર તાપમાં બેસાડી રાખ્યો છે। આ સવારે 7 વાગ્યાથી 7:30થી લઈને અત્યારે 12 વાગવા આવ્યા। આ છોકરાને આટલા નાના બાળકને બહાર બેસાડી રાખ્યો છે। આ એસબી વકીલમાં પનિશમેન્ટ આપ્યું હોય તો બધા માટે સરખી હોવી જોઈએ। આ એક છોકરા માટે કેમ? આ બાળક જો કેટલો નાનો છે, એનું મોઢું જો કેટલું થઈ ગયો તાપમાં બેસીને। આ આટલી રહેમ ના આવે આ લોકોને। આ એસબી વકીલનો છોકરો છે, 4થા ધોરણમાં ભણે છે। ખાલી સવારે 1 જ મિનિટ મોડો આવ્યો। હાથમાંથી છીનવી લીધું છે મારો ફોન મેડમે હાથમાંથી છીનવી લીધું છે। છોકરાઓને રેકોર્ડિંગ ઉતારતો તો વિડિયો કરે છે ને તારા છોકરાનું ધ્યાન રાખજે। હું લીગલી લઈશ। મારો ફોન પાછો વાત કરવા છે, અમે સીધી રીતે વાત કરવા આવ્યા છીએ। તમે સીધી રીતે વાત નહીં સાંભળી। તમે કઈ રીતે તમે ધક્કાધક્કી કરી પેરેન્ટ્સ જોડે। સાંભળો, તમે આ ધક્કાધક્કી આ પ્રિન્સિપલ આવું કરે બાળકો પર શું ઇફેક્ટ પડશે? પ્રિન્સિપલ આવું કરે તો બાળકો પર શું ઇફેક્ટ પડે? તો તમે શું કરી? અમારો ફોન આપી દે તો મેડમ ફોન આપી દો। ફોનલાઈન પર સંવાદદાતા બુરહાન જોડાઈ ચુક્યા છે। બુરહાન, આ કેવી દાદાગીરી પ્રિન્સિપાલની કે જ્યારે જાગૃત વાલી વિડીયો બનાવે છે તો તેને રોકવામાં આવે છે, ઠંડીમાં બાળકને આ રીતે બેસાડાયા છે। શું સ્કૂલ સંચાલક તરફથી કહેવામાં આવ્યું છે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખંભાતની ઇંગ્લિશ મીડિયમમાં શાળાનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બાળક ખાલી 1 મિનિટ લેટ પડ્યો તેને શાળાની બહાર બેસાડી દેવામાં આવ્યો હતો। આ કડકડતી ઠંડીની અંદર બાળકને બહાર બેસાડી રાખવામાં આવ્યો હતો। અને મહત્વની વાત એ છે કે એક તરફ રાજ્ય સરકાર વાત કરે છે, અધિકારીઓ વાત કરે છે કે બાળકો 1 મિનિટ મોડા આવે અથવા તો સ્વેટર ન પહેરેલું હોય, શાળાનું માન્ય તો કોઈ કાર્યવાહી કરવી નહીં। પરંતુ અહીંયા આચાર્યની દાદાગીરી એવી કે બાળકને જે બહાર બેસાડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે વાલીએ વિડીયો ઉતાર્યો ત્યારે વાલી સાથે પણ આચાર્યએ ધક્કામુક્કી કરી હતી અને તેની જે મોબાઈલ ફોન હતો મોબાઈલ ફોન પણ ખૂંચવી લેવામાં આવ્યો હતો। હાલ તો વાલી દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર બુરહાન ફોનલાઈન પર જોડાવા બદલ। ત્યારે હાલ તો પ્રિન્સિપાલ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તેની વાલીએ ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહી થાય તેવું પણ વાલીઓનું કહેવું છે, કારણ કે આ સ્કૂલની દાદાગીરી કહેવાય।